જૂથવાદ સપાટી પર સંગઠન વિરોધી પ્રવૃત્તિઓ બદલ યુવા મોરચાના પૂર્વ મંત્રી સુરજ દેસાઈને 6 વર્ષ માટે પક્ષમાંથી કરાયા સસ્પેન્ડ. તાપી જિલ્લાના રાજકારણમાં એક મોટો ખળભળાટ મચી ગયો છે. વાલોડ તાલુકાના બુહારી ખાતે મતદાનના દિવસે થયેલી હિંસક બબાલ મામલે તાપી જિલ્લા ભાજપના મહામંત્રી અમિત પટેલે સુરજ દેસાઈ અને સત્યજીત દેસાઈ વિરુદ્ધ સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બે દિગ્ગજ નેતાઓના સમર્થકો વચ્ચે થયેલી આ જાહેરમાં ઝપાઝપી અને મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદી અમિત પટેલે આક્ષેપ કર્યો છે કે સત્યજીત દેસાઈ અને સુરજ દેસાઈ દ્વારા તેમને જાતિ વિષયક અપશબ્દો કહીને જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, બંને શખ્સોએ ડીકામુકીનો માર મારી ગંભીર ઝપાઝપી કરી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ઘટનાને પગલે તાપી જિલ્લા ભાજપમાં લાંબા સમયથી ચાલતો આંતરિક જૂથવાદ અને સત્તાની ખેંચતાણ હવે ચરમસીમાએ પહોંચીને સપાટી પર આવી ગયા છે, જેના કારણે સંગઠનની છબીને સ્થાનિક સ્તરે મોટો ફટકો પડ્યો છે. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં જાહેરમાં થયેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પ્રદેશ નેતૃત્વએ તાત્કાલિક લાલાંક કરી છે. સંગઠન વિરોધી ગંભીર પ્રવૃત્તિઓ અને પક્ષની ગરિમાને નુકસાન પહોંચાડવા બદલ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પૂર્વ મંત્રી અને બુહારી ગામના ઉપસરપંચ સુરજ દેસાઈને તાત્કાલિક અસરથી તમામ હોદ્દાઓ પરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કડક શિક્ષાત્મક પગલાંથી સ્થાનિક રાજકીય વર્તુળોમાં સોપો પડી ગયો છે, જ્યારે પોલીસ દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે આગળની કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. અમારી ગાડી કાઢો તો આવી રહી જાય. ચાલો આનો જાણે લેતો છે જોમ. હા ચાલો આવો. ચાલો ભાઈ આ ગાડી અમારી કરો સજીભાઈ. ચાલો માર કરો. શું છે ભાઈ સજીભાઈ? અરે ઉતાર